તો કંડક્ટરની તૈયારી કરતા ઉમેદવાર મિત્રો માટે લિબર્ટી પબ્લિકેશનની લેટેસ્ટ એડિશન કંડક્ટરની નવી બુક આવી ગઈ છે, જેમાં તમને જે 100 ગુણનો સંપૂર્ણ સિલેબસ છે આમાં તમારો કવર થઈ જશે. એમાં આવશે શું તો કે એક તો રોડ સેફ્ટી અને પ્રાથમિક સારવારનું રસપ્રદ વર્ણન, મોટર વ્હીકલ એક્ટ તથા ગુજરાત મોટર રૂલ્સની સંપૂર્ણ માહિતી એ પણ સુધારા સહિત, કમ્પ્યુટર તથા ભાડાના ગાણિતિક પ્રશ્નો, સામાન્ય જ્ઞાન, અંક ગણિત તથા સામાન્ય બૌદ્ધિક ક્ષમતાનો સમાવેશ અને ગુજરાતી તથા અંગ્રેજી વ્યાકરણની પરીક્ષાલક્ષી જાણકારી. હવે આમાં જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવેલું જે નવું ભાડાપત્રક છે એ પણ આમાં આપેલું છે. છેલ્લા 4 મહિનાનું ગુજરાતના મહત્વપૂર્ણ કરંટ અફેર આમાં આપેલું છે. સાથે અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો જે 5 પ્રેક્ટિસ પેપર્સ છે એનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. હવે બુકને આપણે અંદરથી ઓપન કરશે એટલે સૌથી પહેલાં અહીંયા તમને ઇન્ડેક્સ દેખાશે કે કયા ચેપ્ટરમાં શું આપેલું છે. પછી પેલું તો કે 2024માં જે કંડક્ટરની પરીક્ષા લેવાની એનું આખું પેપર છે 100 માર્ક્સનું જો છે, એટલે તમને ખ્યાલ આવે કે કયા ચેપ્ટરમાંથી વધારે પૂછાય છે ને એના અહીંયા જવાબો આપેલા છે. પછી 2021માં કંડક્ટરની પરીક્ષા લેવાની તેનું આખું પ્રશ્નપત્ર છે. પછી 2018નું છે, ટૂંકમાં 3 પેપર આપેલા છે. પછી અહીંયાથી શરૂ થાય છે જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ. હવે એમાં શું આવે તો કે જીએસઆરટીસીના ડિવિઝન ટોટલ કેટલા છે એ આપેલું છે. પછી જીએસઆરટીસી દ્વારા અમલમાં આવેલી યોજનાઓ આપેલી છે. પછી મહત્વપૂર્ણ પગલાઓ આપેલા, ઈ ટિકિટ વિશેની જાણકારી આપેલી છે. જો અહીંયા દરેક રાજ્યોના કોડ આપેલા છે ટેબલ સ્વરૂપે. ટૂંકમાં આ બુકમાં તમને ઘણી માહિતી ટેબલ સ્વરૂપે જોવા મળશે કે જેથી તમને યાદ રાખવામાં ઇઝી રહે. પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. કંડક્ટરની કામગીરીની ફરજોને એનું આખું ચેપ્ટર આપેલું છે. પછી ઈબીટીએમ એટલે કે ઇલેક્ટ્રોનિક બસ ટિકિટિંગ મશીન, તો એનું અલગથી ચેપ્ટર છે. નવું બસ ભાડાપત્રક છે તો એ બધા ભાડાપત્રક આખું આપેલું છે. જો સિટીનું છે, ઇલેક્ટ્રિક બસનું, આ ઇલેક્ટ્રિક બસનું. ત્યાર પછી ટિકિટ ને લગેજના જે પ્રશ્નો હોય છે, દાખલા આવતા હોય છે, જેમ કે જો આ રહ્યું, એક મુસાફર સ્ટેજ દીઠ 8 રૂપિયાના ભાડાના દરે 750 કિલોમીટર મુસાફરી કરે છે તો તે કેટલું ભાડું ચૂકવશે. તો આવા મુસાફરીને લગતા જે પ્રશ્નો દાખલાઓ આવતા હોય છે એવા ઘણી વખત પૂછાતા હોય છે કંડક્ટરની પરીક્ષામાં. તો એ અહીંયા જો સમજૂતી સહિત આપેલા છે. પછી મોટર વ્હીકલ એક્ટ 1988 એ આખો સમજાવેલો છે. ત્યાર પછી ગુજરાત મોટર વાહન નિયમો 1989, એમાં વાહનની નોંધણી છે, ટ્રાફિક નિયંત્રણ છે, થર્ડ પાર્ટી જોખમ છે, એ બધું આવી જશે. પછી ફર્સ્ટ એડ પ્રાથમિક સારવાર વિશેનું ચેપ્ટર આખું. ત્યાર પછી રોડ સેફટીના પ્રશ્નો, એમાં જો રોડ ચિહ્નો આપેલા છે, મહત્વપૂર્ણ ટ્રાફિકના ચિહ્નો આપેલા છે, આ બધા ટ્રાફિક સિગ્નલના ચિહ્નો છે. પછી ગુજરાતનો પરિચય અહીંયાથી શરૂ થાય છે. તેમાં ગુજરાતની સ્થાપના, મહત્વના કિલ્લાઓ, મહત્વના પેલેસો, મહેલો એ બધા વિશે આપેલું છે. ત્યાર પછી ગુજરાતનો ઇતિહાસ, આધુનિક, મધ્યકાલીન, પ્રાચીન, 3 ગુજરાતનો ઇતિહાસ આપેલો છે. પછી ગુજરાતની ભૂગોળ, તેમાં ભૌતિક ભૂગોળ છે, ગુજરાતનું નદી તંત્ર, પછી ગુજરાતના જંગલો, ગુજરાતના પ્રાણી સંપત્તિ, ગુજરાતની જમીનો. પછી અહીંયાથી શરૂ થાય છે આર્થિક ભૂગોળ. પછી ગુજરાતી સાહિત્ય, તો એમાં જૈન યુગના સાહિત્યકારો, મધ્યકાલીન સાહિત્યકારો. પછી રમત ગમત, તો સ્પોર્ટ્સ વિશેના ક્વેશ્ચન આપેલા છે. પછી મહત્વપૂર્ણ દિવસો, અહીંયા બધા એના 1 લાઈન ક્વેશ્ચન આપેલા છે. પછી કમ્પ્યુટરનું આખું ચેપ્ટર આપેલું છે. ત્યાર પછી ગુજરાતી વ્યાકરણ, અલંકાર, સંજ્ઞા, વિશેષણ, સર્વનામ, ક્રિયા વિશેષણ, એ બધું વ્યાકરણ આમાં આવી જશે. આ બધા છંદ છે. પછી અંગ્રેજી વ્યાકરણ, અહીંયા અંગ્રેજી શરૂ થાય છે. એમાં પણ વર્બ્સ છે, પછી ટેન્સીસ છે, બધા એ બધું આવી જશે. પ્રેપોઝિશન, સમાનાર્થી, વિરોધાર્થી શબ્દો. પછી અહીંયાથી મેચ શરૂ થાય છે. એમાં પણ જો ઘાતાંક છે, સાદુરૂપ છે, પછી વળતર છે, ટકાવારી છે, વ્યાજ છે, ગુણોત્તર ને પ્રમાણ છે. ટૂંકમાં જે ચેપ્ટર સિલેબસમાં છે બધા ચેપ્ટર આમાં આવી જશે.
પછી આ બધું રીઝનિંગ છે, સંખ્યા શ્રેણી છે, આકૃતિવાળા પ્રશ્નો છે, બેઠક વ્યવસ્થા, દિશા અને અંતર, પાસાના ક્વેશ્ચન, ઘડિયાળના ક્વેશ્ચન છે, બધા આવી જશે. લાસ્ટ આપણે પેજીસની વાત કરીએ તો જો બધો ચેપ્ટર પ્રમાણે પેજીસ આપેલા છે, જો આવી રીતે છે. તો હવે આ બુકને જો તમારે પરચેસ કરવી હોય ને તો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ઓનલાઈન પરચેસ કરવાની, ત્યાંથી તમે ડાયરેક્ટ આ બુકને પરચેસ કરી શકશો. હવે જો અહીંયા કંઈક લખેલું છે કે લિબર્ટી અપડેટ ફોલ્ડર, કે QR કોડ સ્કેન કરતાં આપને પુસ્તકના સુધારા વધારા મળી જશે. આ જે QR કોડ આપેલો છે ને, કદાચ આમાં કંઈ સુધારા વધારા હશે ને બુકમાં, તો આ સ્કેન કરશો ને એટલે એ તમને મળી જશે. એમ બદલાતા તથ્યો, આંકડાઓ અને કરંટ અફેરની અપડેટ મળી જશે. પરીક્ષાની મહત્વપૂર્ણ અપડેટ મળી જશે. પરીક્ષાલક્ષી માર્ગદર્શન, ટિપ્સ ને ઉપયોગી સામગ્રી મળી જશે. પુસ્તકને હંમેશા અપડેટ રાખવાની સુવિધા. બરાબર, એટલે કે અમારો પ્રયાસ એ છે કે પુસ્તક ખરીદનાર દરેક વિદ્યાર્થીને નવીનતમ માહિતીનો લાભ સતત મળતો રહે અને માત્ર અપડેટ્સ માટે પુસ્તકની નવી આવૃત્તિ ખરીદવાની જરૂર ના પડે. બરાબર, આજે જ આ QR કોડ સ્કેન કરો ને આપની તૈયારીને વધુ સ્માર્ટ બને. આ QR કોડ સ્કેન કરશો ને એટલે પુસ્તકમાં કાંઈ પણ અપડેટ થતું હશે ને તો એ બધું તમને એમ આવી જશે, ખાલી QR કોડ સ્કેન કરશો એટલે. બરાબર ને, તમારે લિંક જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમને. તો ચાલો આપણે ફરી પાછા મળીશું કોઈ નવા વિડીયોમાં નવી બુક સાથે. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.